રક્ષાબંધન સ્પેશિયલ કાજુ સ્ટફ પેંડા બનાવવા માટે મેં અત્યારે મિક્સર બાઉલ લીધું છે। ત્યાર પછી આપણે તેમાં કાજુ અને મિલ્ક પાવડરને ક્રશ કરી લઈશું અને હવે આપણે એને બાઉલમાં બહાર કાઢી લઈશું અને એ જ જારમાં આપણે ખજૂર લઈશું, કાજુ અને બદામ છે, પિસ્તા છે, ત્યાર પછી એલચીના દાણા છે એને આપણે ક્રશ કરી લઈશું અને હવે આપણે ચાસણી બનાવવા માટે ગેસ ઉપર એક કઢાઈ લઈશું। ત્યાર પછી આપણે તેમાં થોડી સુગર એડ કરીશું અને સુગર ડૂબે એટલું જ પાણી એડ કરીશું અને હવે આપણે એક તારની ચાસણી નથી બનાવવાની પણ અડધો તાર બને એટલી જ ચાસણી બનાવીશું। ત્યાર પછી આપણે જે કાજુવાળું મિશ્રણ ક્રશ કર્યું હતું એ એડ કરી લઈશું અને વેનીલા એસેન્સના આપણે 1 થી 2 ડ્રોપ્સ એડ કરીશું। ત્યાર પછી અડધી ચમચી ઘી એડ કરીશું અને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને હલાવ્યા કરીશું। ત્યાર પછી હવે આપણે એને એક પ્લેટમાં બહાર કાઢીને થોડું ઠંડુ પડવા દઈશું। તો આપણું જે કાજુવાળું મિશ્રણ છે તે આ રીતે ઠંડુ પડીને સેટ થઈ ગયું છે અને હવે આપણે તેમાંથી થોડો ભાગ હાથમાં લઈશું અને આ રીતે આપણે પ્રેસ કરીશું અને જે ડ્રાયફ્રૂટવાળું મિશ્રણ બનાવ્યું હતું તેમાંથી આ રીતે બલ્સ બનાવ્યા છે તે બલ્સ વચ્ચે આપણે મૂકી લઈશું અને આ રીતે આપણે ગોળ રાઉન્ડ કરી લઈશું અને હવે અહીંયા મેં આ રીતે જારો લીધો છે જેનાથી આપણે પ્રેસ કરીશું તો આપણા સ્ટફ કાજુ પેંડા રેડી છે।